અને મારો માંડી લ્યો ને કે પનોતીજી છે. સ્વાગત છે તમારું ન્યૂ વિડીયોમાં. આજે આપણે કામ ઉપર તો ગયા હતા, પણ તડકો બહુ વધારે હતો તો બપોરે આવી ગયા છે ઘરે, કારણ કે તડકો જેવું હતું કે કામ થાય એમ હતું નહીં. તો ઘરે આવી ગયા, નાહી ધોઈને ફ્રેશ થઈને બહાર આવ્યા છે. તો આપણો ફ્રેન્ડનો ફોન આવ્યો હતો કે એને કંઈક જામનગર થોડુંક કામ છે, આપણે એની વાટ જોઈ છે ને એ આવે એટલે પછી જામનગર જાય, પછી જોઈને પૂછી. હાલો મિત્રો, આપણે ફ્રેન્ડ બેગ આવ્યા હતા ત્યાં લાલપુર બાયપાસ, ને ત્યાં એક જણાને એને પૈસા લેવાના હતા. એ ભાઈ પૈસા લઈ લીધા છે. હવે આપણે ત્યાંથી રંજીતસાગર જવાનું પ્લાન કર્યું છે. તો એ રંજીતસાગર જઈને ત્યાં જાય કેવું લોકેશન છે એની જોઈ લઈ, અને ત્યાં જઈને તમને વિડીયો આગળ. ફાઇનલી દોસ્તો આપણે રંજીતસાગર પહોંચી ગયા છે, અને ત્યાં તો આજે શનિવાર છે ને પબ્લિક મને એવું લાગે છે ઘણી બધી છે. હવે અંદર જાશું ત્યાં તો તમને પાછળનો તમને વિડીયો દેખાણો. આ ગેટ છે, મેન ગેટ. ટિકિટ બારી છે, અને ઓલા કાકા બેઠા છે ટિકિટ બધાની ચેક કરે છે. બહારનો તમે વ્યૂ જોવો તો મારા ખ્યાલ તો અહીંયા નાસ્તા બાસ્તાનો અને વ્યવસ્થા તો બધી છે. ઉપર ચાલવું હોય તો ત્યાંથી તમારે રસ્તો છે, ત્યાં પછી ઉપર ચડીને આપણે ઉપરનો વ્યૂઝ પછી તમને દેખાડશો. પહેલાં તો અત્યારે અહીંયાથી ટિકિટ બિકિટ કઢાવી લઈ અને પછી અંદર જાય, પછી જોઈ અંદર. કાકાએ ટિકિટ અડધી પાછી આપી છે, એના વગર તમને બહાર નીકળવા નહીં દે એવું કાકાનું કહેવાનું થાય છે. ટિકિટ આપણે અંદર લઈને અંદર પહોંચી ગયા છે. અંદરનો તમને લુક દેખાડું તો ગાર્ડન તો બહુ મસ્ત દેખાય છે. તો મિત્રો આપણે અંદરનું તો વ્યૂઝ તમે જોઈ લીધું છે. હવે આપણે બહાર નીકળીને આપણે ઉપરનું જોવાનું છે. આપણે આ ભેગા આવ્યા છે હુસેનભાઈ આપણા, એનું યુટ્યુબમાં ચેનલ છે, એ વ્લોગ ઉતારે છે. તો એને પણ લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો. હુસેન ખેરા નામ છે એનું ચેનલનું. અને મારો માંડી લ્યો ને કે પનોતીજી છે. આપણે ઉપર તો પહોંચી ગયા છે ડેમ ઉપર, અને ત્યાં અત્યારે ડેમ ઉપર તો કોઈ છે નહીં, બધા નીચે વહી ગયા છે. તો તમને પાછળથી તમને દેખાડું તમને ડેમનું લોકેશન. તો તમે જોઈ શકો છો કે ડેમ અત્યારે મારા ખ્યાલથી આખું ભર્યું જ છે. હાલ ઉપર તમે જોઈ શકો છો તો નીચે પાર્કિંગમાં ગાડીઓ મલકની ગાડી છે. તો ફાઇનલી દોસ્તો આપણે વિડીયો ઉતારી લીધો છે અને હવે રંજીતસાગરથી આપણે જાય છે ઘરે, કારણ કે આજે ગામમાં લગ્ન ગાળો છે તો ત્યાં જમવાનું છે
અને ત્યાં ટાઈમ ઉપર નહીં જાય તો આપણી વાત તો જવાના છે ને, તો પતી જશે તો વળી આપણે હોટલમાં કે ખાવું જોઈએ. પછી આપણે હુસેનભાઈ જો આપણે ખરાવતા હોય હોટલમાં તો આપણે થોડીક વાર લગાડ દે તો પૂરું થઈ જાય, પછી હોટલમાં જાય. બીજું શું કહેવાનું થાય છે ભાઈ તમારું? તમારી સાચી વાત. અગર બ્લોગ ગમ્યું હોય તો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દો. ઓર આજે મારો ફર્સ્ટ બ્લોગ આવવાનો છે હુસેન ખીરા, તો પ્લીઝ એમાં પણ સપોર્ટ કરો અને અસલમભાઈને પણ સપોર્ટ કરો. મળી હવે નેક્સ્ટ વિડીયોમાં.